જૂનાગઢના ગેડ પંથકમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિનો તાગ લેવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાનમાં ઉતર્યા. વહીવટીતંત્ર સાથે બેઠક કરી ખેડૂતોને થયેલા નુકસાન, રસ્તાઓના ધોવાણ, રાહત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. બીજી તરફ કેશોદ એરપોર્ટને લઈને પણ મોટા સમાચાર આપ્યા. અંદાજે 400 કરોડના ખર્ચે એરપોર્ટનું વિસ્તૃતિકરણ ચાલી રહ્યું છે અને વર્ષ 2027 સુધીમાં અહીં એરબસ જેવા મોટા વિમાનો ઉતરી શકશે. આ પ્રોજેક્ટથી સોમનાથ સાસણગીરની હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનશે, પ્રવાસનને વેગ મળશે, સ્થાનિક યુવાનો માટે રોજગાર તેમજ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે. ગેડ પંથકની અંદર થયેલી અતિવૃષ્ટિને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોની જમીનનો થયેલો ધોવાણ, રસ્તાઓના વિષયના સંદર્ભમાં પણ વહીવટીતંત્ર સાથે ચર્ચા થઈ છે. એ ઉપરાંત જૂનાગઢ જિલ્લાનું મહત્વનું એરપોર્ટ એટલે કેશોદ એરપોર્ટનું 400 કરોડ રૂપિયાના ખર્ચે એક્સપાન્શન થઈ રહ્યું છે. કેશોદના એરપોર્ટનું એક્સપાન્શન થવાથી 2027ની અંદર એરબસ એટલે કે મોટું પ્લેન લેન્ડ થઈ શકે એ દિશાની અંદર કામ ગતિથી ચાલી રહ્યું છે. કેશોદ એરપોર્ટ વિકસવાથી આપણું સોમનાથ યાત્રાધામને કનેક્ટિવિટી મજબૂત થશે. સાચણ ગીર એક ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસી રહ્યું છે, એની પણ કનેક્ટિવિટી સુદૃઢ થશે.